નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે. એ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને આવનારી તમામ પરીક્ષા હોય, એકમ કસોટી હોય, પ્રથમ પરીક્ષા હોય, વાર્ષિક પરીક્ષા હોય, એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી આઈએમપીના સવાલ તમને ત્યાંથી મળી રહી છે. પીડીએફ તમે ડાઉનલોડ કરી રહીશ. તો તમે જોઈ શકો છો, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર, સબ્જેક્ટ છે સાયન્સ, ધોરણ 9, ક્વેશ્ચન બેંક નંબર 2, ઓગસ્ટ 2024, કુલ ગુણ છે 25. આની અંદર તમારા વીસી શિક્ષક તમને કુલ 25 માર્ક્સની આજે પ્રશ્ન બેંક એમાંથી 25 માર્કની તમને એકમ કસોટી આપશે. તો સૌપ્રથમ આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 1 તમને આપેલો છે, જે તમારો 4 ગુણનો પ્રશ્ન છે. તો પહેલો સવાલ છે, આ વિભાગમાં કુલ 10 પ્રશ્ન આપેલા છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે. 4 ગુણનો પ્રશ્ન છે, એટલે કે પ્રત્યેકના મિત્રો 2 ગુણ થશે. પ્રત્યેકના કેટલા ગુણ થશે? 2 ગુણ, અને 2 સવાલ તમારે લખવાના, એટલે ટોટલ તમારો 4 ગુણનો પ્રશ્ન થશે. હવે આની અંદર પહેલા જોઈએ આપણે કયા કયા સવાલ આપેલા છે. ટોટલ તમને આની અંદર 10 પ્રશ્ન આપેલા છે. આ 10 પ્રશ્નોમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 2 સવાલ આપશે. તો પહેલો સવાલ જુઓ, તફાવત આપો આદિકોષ કેન્દ્રીકોષ અને સુકોષ કેન્દ્રીકોષ. બીજો સવાલ છે, તફાવત આપો સમભાજન અને અધિકરણ. ત્રીજો સવાલ, તફાવત આપો ખરબચડી અંતકોષ રસજાળ અને લીસી અંતકોષ રસજાળ. પછી નીચે આપેલ માહિતીને રૂપ અંગિકોના નામ જણાવો. તો કોષનું રસોડું કોને કહેવાય ભાઈ? કણાપ સૂત્રને. કોને કહેવાય? પછી કોષનો પરિવહન માર્ગ, કોષનો પેકેજિંગ અને ડિસ્પેચિંગ એકમ અને કોષનો નિયામક એકમ. આનો જવાબ તમારે લખવાનો થશે. ચલો, પછી તમને જોડકા ટાઈપનો પ્રશ્ન આપેલો છે. આપેલ એ અને બ ના યોગ્ય રીતે જોડકા જોડો. તો આમાં તમને એ પૂછ્યું, લીસી અંતકોષ રસજાળ, લાઇસોઝોમ, ન્યુક્લિયોટાઇડ અન્નધાની. તો લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. ન્યુક્લિયોઇડ એટલે બેક્ટેરિયામાં આવશે. પછી લીસી અંતકોષ જરાળામાં આવશે અને અન્નધાની આવશે અમીબા. ક્લિયર? તો આ રીતનો જોડકા ટાઈપનો તમને પ્રશ્ન આપશે, તો આ રીતે જવાબ એનો આવશે. 6 નંબરનો સવાલ આપ્યો છે, તફાવત આપો ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. 7 નંબરનો તફાવત આપો સેન્દ્રિય ખાતરો અને ખાલી ખાતરો. 8 નંબરમાં છે, તફાવત આપો મિશ્ર પાક પદ્ધતિ, આંતરપાક પદ્ધતિ. પછી મધમાખી ઉછેર, મરઘા પાલન અને મત્સ્ય સંવર્ધનના લાભ અને ગેરલાભ જણાવો. તો આ 10 પ્રશ્નોમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 2 પ્રશ્નો આપશે, એના જવાબ તમારે લખવાના થશે. જે પણ મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. તો લિંક ઉપર તમે ક્લિક કરીને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. ચલો આગળ લઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 છે તમારો 6 ગુણનો. તો આની અંદર કુલ તમને 5 પ્રશ્ન આપેલા છે. આ 5 પ્રશ્નોમાંથી તમારે 1 લખવાનો છે. બરાબર? ચલો 5માં જુઓ કયા કયા સવાલ તમને આપેલા છે. તો પહેલું છે, એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ એટલે શું? તો કે જે સજીવમાં 1 કોષ આવે તેને એક કોષીય કહેવાય. એક્ઝામ્પલ તરીકે અમીબા. અને જે કોષમાં 1 કરતા વધારે કોષ હોય, એક્ઝામ્પલ તરીકે મનુષ્ય, એ બહુકોષીયમાં આવશે. તો તમારે લખી નાખવાનું. પછી ગોલ્કી પ્રસાધન અંતઃકોષ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોને કોષની અંદર અને બહારના જુદા જુદા લક્ષ્યો પર કેવી રીતે મોકલે છે. પછી કોષરસ પટલને પસંદગીમાંદ પ્રવેશશીલ પટલ શા માટે કહે છે? 5 સવાલ તમને આપેલા. 5માંથી તમારે કોઈ પણ કેટલા લખવાના છે? 5માંથી કોઈ પણ તમારે 1 લખવાનો થશે. 1 ગુણ છે. એમાં પણ તમને 5 પ્રશ્ન આપેલા છે, કોઈ પણ 1 લખવાનો છે, પણ આના 1 પ્રશ્નના 2 ગુણ રહે છે. તો કે પશુપાલન ને મરઘા પાલનની પ્રબંધન પ્રણાલીમાં શું સમાનતા છે? પશુપાલનથી શું લાભ થાય છે? પાક ઉત્પાદનની એક રીતનું વર્ણન કરો. બરાબર? 4 અને 5 નંબરનો સવાલ. આ તમારે ક્રમમાં ગોઠવવાના છે ભાઈ. લીલું જે ખાતર તૈયાર કરવા માટે જે વિધિ હોય તે તમારે ક્રમમાં ગોઠવવાના. એટલે 5માંથી તમારા વર્ગ શિક્ષક તમને આમાંથી કોઈ પણ 1 પ્રશ્ન આપશે, જેના તમારા 2 ગુણ રહેશે. ઓકે, ચાલો આગળ છે વિભાગ સી. તો આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો છે, એમાં તમારે કોઈ પણ 1 લખવાનો છે. ચાલો 1 પ્રશ્ન, 3 ગુણનો પ્રશ્ન છે ભાઈ. પહેલો સવાલ, પદોની સમજૂતી આપો. અધોસાંદ્ર કોને કહેવાય? સમસાંદ્ર અને અધિસાંદ્ર. સમસાંદ્ર એટલે સરખું,
બરાબર. પછી આમાં બે માધ્યમ હોય, પહેલું અને બીજું માધ્યમ, તો પહેલા માધ્યમ વધારે આવશે અને આમાં બીજું માધ્યમ વધારે આવશે. બરાબર, એ રીતનું આવશે. રસ સંકોચન એટલે શું ભાઈ? બરાબર. પછી કોષ દિવાલ કોઈ પણ બે મુખ્ય કાર્ય જણાવો. પછી 3માં પશુપાલન એટલે શું? એની સાથે ખેડૂતો માટે પશુપાલન પ્રણાલી કેવી રીતે લાભદાયક છે. ચોથું રવિ પાક અને ખરીફ પાક કોને કહેવાય? તો કે રવિ પાક હોય ક્યારે લેવાય ભાઈ? શિયાળામાં, ને ખરીફ પાક ચોમાસામાં લેવાય, અને જાયદ પાક આવે એ ઉનાળામાં લેવાય. બરાબર. ચલો, એટલે 5માંથી તમારે કોઈ પણ કેટલા લખવાના હતા? 1, જેના તમારા 3 ગુણનો પ્રશ્ન રહી છે. ઓકે. જે મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, લિંક ઉપર તમે ક્લિક કરીને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી લેજો. પ્રશ્ન નંબર 3 તમને આપ્યો, જે તમારો 5 ગુણનો છે. તો કે કુલ 5 પ્રશ્નો, કોઈ પણ એક લખવાનો છે, દરેકના 2 ગુણ. કોષ કેન્દ્રના કાર્ય જણાવો. રસ સંકોચન એટલે શું થાય? બરાબર, આજના તમને સવાલ આપેલા છે. પછી ત્રીજો સવાલ, નીચેની ટૂંકાક્ષરીના પૂર્ણાંક એટીપી, ડીએનએ, ઈઆર અને એસઈઆર. તો આમાં ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, એડિનો ટ્રાઇફોસ્ફેટ. બરાબર. ચલો, 5માંથી તમારે કોઈ પણ એક લખવાનો આવશે, 2 ગુણનો પ્રશ્ન. પછી બીજા 5 પ્રશ્ન, એમાંથી કોઈ પણ એક લખવાનો છે ભાઈ, 3 ગુણનો પ્રશ્ન છે. તો કે આકૃતિ દોરવાની વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, આદિકોષ, કેન્દ્રીય કોષ. સંભાજનની ઘટના અને અધિકરણની ઘટના. ચલો, પ્રશ્ન નંબર 4, એમાં 5 માર્ક્સનો સવાલ આપેલો છે. કુલ 5 પ્રશ્ન આવશે, કોઈ પણ એક લખવાનો છે, 2 ગુણનો પ્રશ્ન છે. તો કે કોષ અને પર્યાવરણ છે, CO2 અને O2 નું વિનિમય કેવી સમજાવો. બરાબર. જોડકા ટાઈપનો પ્રશ્ન આપેલો છે. આપેલ અ બ, જોડકા જોડો, અ એની સામે બ આપેલો છે. સ્લેડન, સ્વાન, રોબર્ટ બ્રાઉન, રોબર્ટ હુક અને પરકિન્સ. તો કોષ કેન્દ્રમાં હુક આવશે. સોરી, કોષ કેન્દ્રમાં શું આવશે? હુક આવશે. ચાલો ભાઈ, જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદન નુકસાન પહોંચાડે છે. અને 5 નંબરનો સવાલ, 5માંથી તમારે કેટલા લખવાના છે? કોઈ પણ એક. તો આગળ બ, કુલ 5 પ્રશ્નો, તમારે એમાંથી એક લખવાનો છે. પ્રશ્ન નંબર 5 છે મિત્રો, 5 ગુણનો. કુલ 10 પ્રશ્નો છે, એમાં તમારે 2 લખવાના છે, પ્રત્યેકને 1 ગુણ છે. બરાબર, જોઈ લેજો. આ રીતના તમને બધા પ્રશ્ન આપેલા છે. એમસીક્યુ ટાઈપના અમુક છે, અમુક 1 માર્ક્સના છે, અમુક ખાલી જગ્યાઓ તમને આપેલી છે, ખરા ખોટા તમને આપેલા છે. આ રીતના બધા પ્રશ્ન આપેલા છે. આનું સંપૂર્ણ સોલ્યુશન, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ મિત્રોને ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. લિંક ઉપર ક્લિક કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો, જેમાં તમને બધું વસ્તુ મળી જશે. તો મિત્રો, આ તો ધોરણ 9ના વિદ્યાર્થીઓનું વિજ્ઞાન મોડલ પ્રશ્ન બેંક વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું આવનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.